રાજકોટમાં મેયરની સૂચના બાદ કોર્પોરેટર્સ મેદાનમાં ઉતર્યા। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કોર્પોરેટર્સ ફિલ્ડમાં ઉતર્યા। પોતાના વિસ્તારના વોકળાની સફાઈ કરવાની સૂચના। તમામ કોર્પોરેટરને સફાઈ કરાવવા મેયરે સૂચના આપી છે। કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરાવી। પાણીના નિકાલ અને ગટરો ચોકઅપ ન થાય તે માટે કામગીરી। રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે। આ મીટિંગમાં એક વસ્તુ મુખ્યત્વે ધ્યાનમાં આવી કે રાજકોટમાં આશરે 54,000 જેટલા મેનહોલ્સ છે અને 63 જેટલા હોંકળા છે। એટલે મેનહોલ્સની સફાઈ અધિકારીઓના રિપોર્ટ મુજબ એમણે 50,000 જેવી કરી લીધી છે અને 15 જૂનને આ લોકો ડેડલાઇન સેટ કરીને ચાલતા હોય છે। ત્યારે મેં એવી સૂચના આપી છે કે ભાઈ 15 જૂનની ડેડલાઇન હવે આ વર્ષ તો કદાચ નજીક આવી ગયું, પરંતુ હવે ચોમાસાની મોન્સૂનની આખી સ્થિતિ ફરી ગઈ છે, એટલે આપણે 15 જૂનની જગ્યાએ 20 મે જેવી તારીખને ડેડલાઇન ગણીને ચાલવાનું। આની પહેલા આ કાર્ય બધા પ્રી મોન્સૂનના પૂર્ણ થઈ જવા જોઈએ। ત્યારે બીજી મુખ્યત્વે એક વસ્તુ ધ્યાનમાં આવી કે જેટલી મોકળા સફાઈ થઈ છે, કારણ કે દર વખતે મોકળાની આજુબાજુના રહેવાસીઓની ફરિયાદ આવતી હોય છે અને તેઓને ક્યાંક ને ક્યાંક વરસાદની સ્થિતિમાં મુશ્કેલી થતી હોય છે। અતિવૃષ્ટિ થાય ત્યારે તે લોકો ખૂબ મુશ્કેલીમાં આવતા હોય છે। એટલે વોર્ડના બધા જ કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં સમાવિષ્ટ હોંકળા જેટલા છે એની સ્થિતિનો વાસ્તવિકતા ખબર પડે અને તંત્ર પણ થોડું એલર્ટ થઈને કામ કરે, માટે બધા જ કોર્પોરેટરોને આજે સવારે 9 વાગે પોતપોતાના વોર્ડમાં વોકળા જેટલા છે એની મુલાકાત લઈ એની સફાઈનું નિરીક્ષણ કરવાનું અને તંત્રને પણ કડક આદેશ આપેલ છે કે જે કંઈ છે એ સફાઈ એ તાત્કાલિક કરો। કોર્પોરેટર જે સ્થળ નિરીક્ષણના આધારે કંઈ સૂચના આપે તો એ સૂચના પૂર્ણ કરવી। અમુક વિસ્તારોમાંથી મને અત્યારે સામા કોર્પોરેટરોના ફોન પણ આવ્યા છે, કેટલી એટલી મુશ્કેલીઓ છે એ નિવારીને તંત્રને પણ સૂચના આપી છે કે તાત્કાલિક જે કંઈ સફાઈમાં અટકે છે એ પૂર્ણ કરો।